તો હે ગાઈસ, હું છું અસાવસતી. સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો તમે આગળના મિની વ્લોગમાં જોઈ જ હશે કે અમે કઈ રીતે દેમોગરા પહોંચેલા. મિની વ્લોગમાં મમ્મી ચશ્મા પહેરી બતાવતી હતી અને અહીંયા મેં પહેરી બતાવતો. જો ગાઈસ કેવો લાગતા, સ્માર્ટ તો લાગતા હું. દેમોગરા મેન ગેટેથી એન્ટર થતા બરાબર જ આપણને સાઈડ પર આવી વાંસની બનેલી વસ્તુઓ મળી જવાની છે. આખો આ વિસ્તાર લીલોતરી વાળો જ છે. દેમોગરા પહોંચતા પહેલા રસ્તાની બાજુમાં એક મંદિર આવે છે જ્યાં લોકો દર્શન કરી ત્યારબાદ દેમોગરા માતાના દર્શન માટે નીકળે છે. આપણા માતાજીને ચડાવવાની બધી સામગ્રી આપણને અહીંયાથી મળી રહેવાની છે. અમે પણ લઈ લીધી અને હવે દર્શન કરવા માટે જઈએ છીએ. આગળ જતા જોયું તો શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં છે, કારણ કે દિવાળીનું વેકેશન ચાલે છે. બધા પોતાની ફેમિલી સાથે દર્શન માટે આવે છે. અમે તો હવે દર્શન કરી લીધા. તમને પણ દેમોગરા માતાના દર્શન કરાવી દઉં. દર્શનાર્થીઓ પોતાના ફેમિલી સાથે આવી અહીંયા જમવાનું પણ બનાવી જમે છે. હવે અમે પણ ઘરે જવા માટે નીકળીએ છીએ. તો फिर मिलते हैं एक नए व्लॉग के साथ. तब तक के लिए बाय. सब्सक्राइब करना ना भूले. थैंक यू.